દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે જીવીજે હાઈસ્કૂલને મળ્યું હેરિટેજ લુક। વર્ષો જૂની ખંભાળિયાની જીવીજે હાઈસ્કૂલ હવે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરીકે ઉપયોગમાં લેવાશે। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આજે ખંભાળિયા ખાતે જીવીજે હાઈસ્કૂલની નવી બિલ્ડિંગનું કર્યું ઉદ્ઘાટન। હેરિટેજ લુકમાં જીવીજે હાઈસ્કૂલ દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરીકે કાર્યરત કરવામાં આવી। ગોપાલજી વાલજી જેરાજાણી હાઈસ્કૂલ જામ સાહેબ વખતે બનાવવામાં આવી હતી। સરકાર દ્વારા વિકાસ ભી વિરાસત ભી અંતર્ગત પૌરાણિક બિલ્ડિંગનું સમારકામ કરી અદ્યતન બનાવવામાં આવી। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા। આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે એક સંકલ્પના છે કે વિકાસ ભી વિરાસત ભી, એ અંતર્ગત જ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ ખૂબ આદરણીય જામ સાહેબ રણજીતસિંહજી બાપુ દ્વારા જે તે સમયે લોકાર્પિત થયેલી અને ખાસ કરીને શ્રી ગોપાલજી વાલજી જેરાજાણી એમના પરિવારજનો દ્વારા આ સંસ્થા બનાવવામાં આવેલી, ત્યારે એના રિસ્ટોરેશન અને લોકાર્પણ પ્રસંગે ખાસ કરીને હિતરક્ષક સમિતિ તેમજ શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત એમના સંયુક્ત પ્રયાસે આજે લગભગ 8 કરોડના ખર્ચે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જીવીજે હાઈસ્કૂલ હવેથી પીટીસી શિક્ષકોનું તાલીમ કેન્દ્ર બનવા જઈ રહી છે, ત્યારે હિતરક્ષક સમિતિ તેમજ પૂર્વ હાઈકોર્ટના જજ એવા આદરણીય ભટ્ટ સાહેબ તેમજ કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને સંપૂર્ણ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા છે આજે રિસ્ટોરેશન પામી અને લોકાર્પણ પ્રસંગે મારી સાથે આ બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ, એમાં બાળ વૈજ્ઞાનિકોની કૃતિ પ્રદર્શન, કૌશલ્ય મેળો અને આ બિલ્ડિંગનું લોકાર્પણ, એ ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમમાં જે તે નામી અનામી વ્યક્તિઓ, વિભૂતિઓ આ સંસ્થામાંથી પાસ આઉટ થઈ છે અને હિતરક્ષક સમિતિ અને જે નિવૃત્ત એમના એલ્યુમિની છે આ સંસ્થાના, એમનું સન્માન, એટલે ત્રિવેણી સંગમ જે સમૂહ કાર્યક્રમ છે એ આજે એમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને હું સાથે સાથે શિક્ષણ વિભાગનો અને આ સંસ્થાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જે અથાગ પ્રયત્નોથી આ સંસ્થાને પુનર્જીવિત અને પુનર્નિર્માણ કરી અને લોકો વચ્ચે ખુલ્લી મૂકવામાં આવી છે। ત્યારે જે શિક્ષણનું કાર્ય એ સમયે થતું હતું, ત્યારે આજના સમયે પણ શિક્ષણ સાથે સંકળાઈને શિક્ષકોને કંડારવાનું કામ આ સંસ્થાના માધ્યમથી થવાનું છે। ત્યારે પુનઃ આ સંસ્થાને અભિનંદિત કરી અને આજે લોકાર્પણ આ સંસ્થાનું કરવામાં આવ્યું છે।